અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય સાબિત થયો હાસ્યાસ્પદ। જાહેર રોડ પરના દબાણો દૂર કરાવવા મહાનગરપાલિકાએ લગાવી રેલિંગ। વસ્ત્રાપુર બ્રિજથી આઈઆઈએમ રોડ પરના રેલિંગની અંદર 5 થી 6 ફૂટનું અંતર આસાનીથી લારી ધારકો વેપાર કરી શકે એ પ્રકારે લગાવવામાં આવી રેલિંગ। દબાણ દૂર કરવા સામે દબાણને પ્રોત્સાહન અપાતું હોય એવી સ્થિતિ। રોડની બંને બાજુ વર્ષોથી મોડી રાત સુધી ચાલી રહ્યા છે ખાદ્ય એકમો। સર્વે વગર રેલિંગ નખાતા દબાણને ખુલ્લો પરવાનો મળતો હોય એવો ઘાટ। અમદાવાદ શહેરમાં જાહેર માર્ગો ઉપર દબાણો કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા પોતે પરવાનો આપતી હોય તે પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી છે। કારણ છે શહેરના જાહેર માર્ગો ઉપર ઊભા થતા દબાણો ન થાય તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આઈઆઈએમ રોડ ઉપર રેલિંગ ઊભી કરવામાં આવી છે। દ્રશ્યો સૌથી પહેલાં અહીંયા આપણે બતાવી રહ્યા છે વસ્ત્રાપુર બ્રિજથી આઈઆઈએમ સુધી જવાનો માર્ગ છે, જ્યાં આગળ છેલ્લા અનેક વર્ષોથી ભારે ટ્રાફિક જામ થતો હતો અને એ પણ એના કારણે કે જે આંટરપ્રિન્યોર્સ છે, યુવા આંટરપ્રિન્યોર્સ, તેમના તરફથી અહીંયા આગળ અલગ અલગ ખાણીપીણીના એકમો છે તે શરૂ કરવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી ચાલતા આ એકમો છે તે ન થાય, ન ઊભા રહે તેના માટે કોર્પોરેશન તરફથી આ રેલિંગ અહીંયા આગળ કરવામાં આવી। પરંતુ હવે કોર્પોરેશનનો આ નિર્ણય છે તે હાસ્યાસ્પદ સાબિત થઈ રહ્યો છે એટલા માટે કારણ કે અંદરની તરફ આપ જોશો તો એક નહીં પરંતુ 2 એકમો ઊભા રહી શકે એટલી જગ્યા અહીંયા આગળ છોડી દેવામાં આવી છે। પરિણામે જાહેર માર્ગ ઉપર દબાણ કરતા એકમો છે તેમને ખુલ્લો પરવાનો મળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ આઈઆઈએમ રોડ ઉપર જોવા મળી છે। પહેલાં આ રેલિંગ ન હતી અને વાહન ચાલકો હોય કે રેકડી ધારકો તે લોકો જાહેર માર્ગ ઉપર ઊભા રહીને પોતાના ધંધા છે તે અહીંયા આગળ કરી રહ્યા હતા। સામેની તરફ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે। ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે હોય છે પરંતુ ત્યાં આગળ પણ એટલી માર્જિનની જગ્યા છોડવામાં આવી છે કે કોઈ પણ લારી ધારક છે તે ત્યાં આગળ પોતાનો ધંધો આસાનીથી કરી શકે। આમ એક તરફ કોર્પોરેશન તરફથી ગેરકાયદે અને જાહેર રોડ ઉપર ઊભા થતા દબાણો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આઈઆઈએમ રોડ ઉપર ઊભી કરવામાં આવેલી આ રેલિંગ છે તેના કારણે જાહેર માર્ગ ઉપરના દબાણો છે તેને પ્રોત્સાહન મળી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વર્ષો પહેલાં આવી રીતે તમે 3 દરવાજા ઉપર કે રિલીફ રોડ ઉપર આવી રીતે ફૂટપાથો ઉપર રેલિંગ હતી અને એનાથી લોકો રોડ ઉપર આવે નહીં અને રોડને ફૂટપાથ ખુલ્લી મળે એ માટેનો પ્રયાસ કરવાના ભાગરૂપે મોડલ રૂપે અમુક જગ્યા ઉપર આ રીતે રેલિંગ કરવામાં આવી છે અને રેલિંગનો અનુભવ જોઈશું અને રેલિંગના અનુભવ પછી આગળ ઉપરનું વિચારાશે અને રેલિંગની અંદર કોઈ પણ દબાણ કરે નહીં એની જવાબદારી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ધ્યાન રાખવામાં આવશે।